તો જય માં સોડવ, જય દ્વારકાધીશ, જય મોગલ। તો આજે છે પૂનમ, તો આવી જશે વેલણમાં સોડવ માતાજીના મંદિરે। તો તમે જોઈ શકો છો અદ્ભુત નજારો છે અને દર પૂનમે લોકો પૂનમ ભરવા આવે છે। તો ચાલો હવે આપણી બાઇક આવી ગઈ છે તો નીકળીએ છે હવે। તો વિડીયોમાં બન્યા રહેજો। તો અત્યારે બાઇકમાં બેઠી ગયા છે અને આપણી સવારી નીકળી ગઈ છે। તો આ છે અમારા ગામનું હનુમાનજીનું મંદિર અને બાપા સીતારામનું મંદિર। તો અહીંથી નીકળી જાય છે અને સીધા પેટ્રોલ પંપે પહેલાં પેટ્રોલ પુરાવી લઈએ। તો પેટ્રોલ પુરાવી લીધું ને હવે નીકળી જાય છે સીધા હાઈવે ઉપર માં સોડવ માતાજીનું નામ લઈને। તો આ છે નોમદર ઉના હાઈવે। તો રોડ ક્રોસ કરી લીધો છે અને હવે નીકળી જાય છે। તો ઠંડુ પીવું તો એટલે મેં હોલ્ડ કરી લીધો છે બાઇક ઉનામાં। તો પહેલાં ઠંડુ પી લઈએ છે કેમ કે ગરમી એટલી છે, તડકો એટલો પડે છે। તો પહેલાં ઠંડુ ને હવે ઠંડુ પી લીધું છે ને નીકળી જાય છે હવે માતાજીનું નામ લઈને। તો આ છે અમારો ઉનાનો પોસ્ટ ઓફિસ ચોક। તો નીકળી જશે અને માં સોડવ માતાજીના મંદિરે પહોંચવા આવી જશે। તો કમેન્ટમાં માં સોડવ માતાજીનું નામ લખી દેજો અને આપણા વિડીયો ગમતા હોય તો જરૂર લાઇક, શેર, સબસ્ક્રાઈબર કરી આપજો, ફોલો કરી આપજો। તો ફાઇનલી માં સોડવ માતાજીના મંદિરે પહોંચી જશે અને માના મંદિરમાં અંદર એન્ટર થઈ જશે। દર પૂનમે એટલી જ ટ્રાફિક થાય છે, અહીંયા માનતા પણ હોય છે, લોકો કથા માને છે। તો દર પૂનમે એટલા લોકો હોય જ છે અહીંયા। તો અમે એન્ટર થઈ જશે તો પહેલાં થઈ જશે ફ્રેશ ને હવે માતાજીના મંદિરના દર્શન પહેલાં માતાજીના દર્શન કરી લે છે। તો માતાજીના મંદિર તરફ જઈ રહ્યા છે। તો ઊભી જાય છે લાઈનમાં અને તમે જોઈ શકો છો ટ્રાફિક। દર પૂનમે અહીંયા લોકો શ્રદ્ધાળુ બહુ બધા આવે છે। તો માતાજીને દર્શન કરી લીધા છે। તો જય માં સોડવ, કમેન્ટમાં પણ લખી દેજો જય માં સોડવ। તો આ હું તમને આખું મંદિરનું વ્યૂ બતાવું છું। બહુ સુંદર નજારો છે, જરૂર એકવાર માતાજીના દર્શને આવજો। કોડીનારની બાજુમાં આવેલું વેલણ ગામ છે અને ત્યાં માતાજીના મંદિરનું તમે જોઈ શકો છો। તો હવે પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે તો પેલા પ્રસાદી લઈ લઈએ છે। બહુ સુંદર નજારો છે। અહીંયા શ્રદ્ધાળુઓ અને સેવા પણ એટલી જ કરે છે, લોકો તો લાઈનમાં ઊભી જશે માતાજીની પ્રસાદી લેવા માટે। તમે જોઈ શકો છો બંને બાજુ રસોડું ચાલુ છે। તો માતાજીની પ્રસાદી લઈ લીધી છે અને આ માતાજીનું મંદિર છે। તો જય માં સોડવ। તો પ્રસાદી લઈ અને હવે તમને મંદિરનો વ્યૂ બતાવું છું। બહુ સુંદર નજારો છે, આ તમે જોઈ શકો છો। બહુ મોટું ભવ્ય મંદિર છે માતાજીનું અને માતાજીના મંદિરે આવો એટલે જનસા પીરે તો જવું જ પડે, તો જ માનતા પૂરી થાય છે એવું લોકો કહે છે। કેમ કે અહીંયા સોડવ માતાજીના મંદિરે આવો તો પહેલાં તમારે જનસા પીરે પણ જવું જ પડે। તો હવે અહીંયા માતાજીના દર્શન થઈ જશે, બહાર નીકળી જશે કમ્પાઉન્ડમાં, બાઇક રેડી થઈ ગઈ છે। તો હવે જાય છે જનસા પીરે, ત્યાંનો પણ હું તમને સુંદર નજારો બતાવું છું। કેમ કે અહીંયા માતાજીએ મુસ્લિમ લોકો પણ એટલા જ આવે છે દર્શન કરવા માટે। કેમ કે એક એવું મંદિર છે જ્યાં હિન્દુ મુસ્લિમ બંને પણ પૂજા કરે છે માતાજીની। તો નીકળી જાય છે હવે જનસા પીરે, ત્યાં પણ સુંદર નજારો છે, ત્યાં પણ લોકો દર્શન કરવા આવે છે। સોડવ માતાજીએ દર્શન કરવા આવે એટલે ત્યાં તો જવું જ પડે, તો જ તમારી માનતા પૂરી થાય છે, બાકી તમારી માનતા કોઈ દી પણ પૂરી નથી થતી એવું લોકો કહે છે, એવું માન્યતા છે। તો હવે જનસા પીરે પહોંચવા આવી જશે
અને બંને બાજુ તમે જોઈ શકો છો દરિયાની ખાડી આવેલી છે. તો સંચાભીરે પહોંચી ગયા છે અને પહેલા દર્શન કરી લઈએ છે. બહુ સુંદર નજારો છે. ને અહીંયા હિન્દુ મુસ્લિમ બંને પણ પૂજા કરે છે. તો હવે દર્શન કરી લીધા છે અને હવે નીકળીએ છે. તો અહીંયા સંતેશ્વર મહાદેવનું મંદિર છે અને બહુ સુંદર બીચ પણ છે. તો દર્શન કરીને હવે નીકળી જાય છે. હવે જાય છે બીચ તરફ. તો હું તમને ત્યાંનું પણ વ્યૂ બતાવું છું. બહુ સુંદર વ્યૂ છે. આ દરિયાકાંઠો છે, સંતેશ્વર મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય મોગલ, જય દ્વારકાધીશ, જય મા સોડો. ને વિડીયોને બને એટલો શેર કરજો અને તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરજો. જય માતાજી.